અમારા ઘરમાં કોઈ પણ ફરવા જતું હોય ત્યારે આ પૂરી તો અચૂકથી લઈ જ જાય છે અને આ પૂરી સાથે અથાણું તમે ખાઓ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો આજે અમારા ઘરમાં પણ મારા સાસુ અને સસરા ફરવા જાય છે તો આપણે પણ બનાવી લઈએ। તેના માટે 2 કપ ગોળ લઈ લેવાનો। ગોળને આ રીતે ઝીણો સમારી લેવાનો જેથી જલ્દી પલળી જાય। હવે તેમાં આપણે 1 કપ પાણી એડ કરી દેવાનું અને તેને થોડી વાર પલળવા દઈએ જેથી ગોળ આપણો એકદમ સરસ ઓગળી જાય। હવે 4 કપ ભાખરીનો જે જાડો લોટ આવે એ લીધો છે। જો તમારે વધારે કરકરો લોટ હોય તો તમે થોડો ઝીણો એડ કરી શકો છો અને મીડિયમ કરકરો હોય તો તમારે ઝીણો એડ કરવાની જરૂર નથી। હવે તેમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈએ। આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી પૂરી આપણી ખાવામાં ખસ્તા પણ લાગે અને સોફ્ટ પણ લાગે। હવે આ લોટને પહેલાં આપણે સારી રીતે મસળી લઈએ જેથી આપણને મોણનો ખ્યાલ આવી જાય। જો મોણ તમને ઓછું લાગે તો તમે પાછું એડ કરી શકો છો। આ રીતે મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ। હવે આપણો ગોળ પણ સારી રીતે ઓગળી ગયો છે। આ પાણી ગોળવાળું છે એટલે આપણે ગરણીથી ગાળીને જ એડ કરીશું જેથી ગોળનો કોઈ પણ કચરો હોય તો રહી જાય અને થોડું થોડું એડ કરતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે કારણ કે જો વધારે ઢીલો થઈ જશે તો પણ પૂરી સારી નહીં બને અને થોડીવાર આ લોટને આપણે રેસ્ટ આપીશું તો લોટ પણ આપણો કઠણ થઈ જશે એટલે આપણે થોડો મીડિયમ થીક લોટ બાંધવાનો છે। હવે આપણે આ રીતે લોટ બાંધી લઈએ। એકદમ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, લોટ પણ એવો જ બાંધવાનો છે। અને જો તમને પછી વણતા ટાઈમે જો પૂરી આપણી ફાટી જતી હોય તો તમે પાછો થોડું પાણી એડ કરીને તેને થોડો સોફ્ટ કરી શકો છો। હવે લોટ મેં તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એવો બાંધી લીધો। હવે તેની આપણે મીડિયમ થીક પહેલાં મોટી રોટલી વણી લેવાની અને પછી તેના આપણે કોઈ પણ કપ કે ગ્લાસ લઈને એની ઝીણી ઝીણી પૂરી બનાવી લેવાની। હવે લેટ થતું હતું એટલે સાસુ પણ વણવા આવી ગયા। હવે એમને સાથે લઈ જવી છે પૂરી એટલે આપણે એમને બતાવીને જ બનાવી લીધી। હવે એ થોડી જો જાડી લાગે તો તમે પૂરીને આ રીતે એકવાર અથવા 2 વાર વણીને થોડી મીડિયમ થીક કરી શકો છો જેથી તેની કિનારી એકદમ સરસ થઈ જાય અને આ પૂરી એકદમ પતલી પણ ન હોવી જોઈએ અને જાડી પણ ન હોવી જોઈએ। આ પૂરી તરવા ટાઈમે તેલ એકદમ વધારે ગરમ પણ ન હોવું જોઈએ અને એકદમ ઠંડુ પણ ન હોવું જોઈએ। જો વધારે ગરમ હશે તો પૂરી એકદમ તરત લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે અને જો તેલ વધારે ગરમ નહીં હોય, ઠંડુ હશે તો પૂરી પચપચશે એવું લાગશે તમને। એટલે એના કરતાં મીડિયમ ગરમ તેલ રાખવાનું અને ગેસની ફ્લેમ પણ મીડિયમ જ રાખવાની, હાઈ નહીં અને સ્લો પણ નહીં। આ એની રીતે આ રીતે ઉપર આવી જશે અને થોડી ઘણી પૂરી ફૂલાશે અને થોડી કોઈ ન ફૂલાય તો પણ ચાલશે અને તેને મીડિયમ તાપ પર આપણે ગોલ્ડન બ્રાઉન રંગની કરવાની છે। વધારે જો તમારે કડક જોતી હોય તો વધારે ગોલ્ડન કરવાની અને મીડિયમ કડક જોતી હોય તો થોડી ઓછી ગોલ્ડન બ્રાઉન કરવાની અને આ પૂરી તળાય ત્યારે તમને સોફ્ટ લાગશે પણ થોડીવાર પછી એ ઠંડી થઈ જશે એટલે થોડી ક્રિસ્પી થઈ જશે। આ પૂરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ પૂરી અઠવાડિયા સુધી બગડતી પણ નથી। આ પૂરી અથાણા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે પણ ફરવા જાઓ ત્યારે આ પૂરી જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।